સમાચાર પર નજર કરીએ તો સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતું થયું છે। થાનના ભલુડા વિસ્તારમાં ખનિજ વિભાગના દરોડા। સંદેશ ન્યૂઝે જે ઓપરેશન ચલાવ્યું હતું પાતાળ, તેનાથી તંત્ર દોડતું થયું છે। ખનિજની ટીમો ત્રાટકી હતી। ગેરકાયદે માઇનિંગ પર ખનિજની ટીમો ત્રાટકી। થાનગઢના આજુબાજુના વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા। ખનન પ્રવૃત્તિ કરતા 4 કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। તો સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળથી તંત્ર દોડતું થયું છે અને દરોડા પાડવામાં આવ્યા છે। ત્યારે ખનન પ્રવૃત્તિ કરતા 4 કૂવાઓ ઝડપાઈ ચૂક્યા છે। સ્થળ પર કાર્બોસિલ ખનિજનો જથ્થો પણ જોવા મળ્યો છે। લોખંડની પાઇપો બિનવારસી હાલતમાં સીઝ કરાઈ છે। ભલુડા વિસ્તારમાં સૌથી વધુ થાય છે ખનન, ત્યારે અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે। સંદેશ ન્યૂઝના ઓપરેશન પાતાળની અસર જોવા મળી રહી છે। ત્યારે ગેરકાયદે ખનન કરતા 4 કૂવાઓ ઝડપાઈ ચૂક્યા છે। ઓપરેશન પાતાળ બાદ સતત રેડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે આ 4 કૂવાઓ ઝડપી પાડવામાં આવ્યા છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો પોરબંદરમાં શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે। માધવપુરના શિક્ષકે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે। સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું। શિક્ષક વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ત્યારે માધવપુરના શિક્ષકે 13 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો કોંગ્રેસ કમિટીના પ્રદેશ નેતા દેવગઢ બારિયાની મુલાકાત। દાહોદમાં 100 કરોડના ભ્રષ્ટાચારનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો। કમિટીના સભ્યોએ કુવા ગામની મુલાકાત લીધી। મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। એમએલએ ગુલાબસિંહ ચૌહાણ, પ્રદેશ નેતા નરેન્દ્ર રાવત મુલાકાતે પહોંચ્યા હતા। ડોક્ટર પ્રભાબેન તાવિયાડ અને પૂર્વ એમએલએ ચંદ્રિકાબેન બારિયા પણ મુલાકાતે પહોંચ્યા હતા। કોંગ્રેસ પ્રતિનિધિ રિપોર્ટ તૈયાર કરીને પક્ષને સોંપશે। કૌભાંડ બાબતે રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે આક્ષેપો નકાર્યા છે। તેમણે કહ્યું કે અગાઉ પણ આ જ પ્રકારના આક્ષેપો કરાયા હતા। રાજ્યમંત્રીએ કહ્યું કે અગાઉ પણ આ જ પ્રકારના આક્ષેપો કરાયા હતા। ચૂંટણી આવે એટલે આક્ષેપ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે। તો રાજ્યમંત્રીનું આ નિવેદન કે ચૂંટણી આવે એટલે આક્ષેપ કરી પ્રજાને ગેરમાર્ગે દોરવામાં આવે છે। કોંગ્રેસ પક્ષના મોવડી મંડળના પ્રતિનિધિઓ દેવગઢ બારિયા તાલુકાના વિસ્તારના ગામડાની અંદર ચકાસણી માટે આવ્યા હતા। તેમાં પણ એ લોકોએ જે જોયું સ્થળ પર રસ્તાએ જોયા છે, કામોએ જોયા છે, જનતાએ તેમને જવાબ આપ્યો છે। એ વાત કેટલી તથ્યથી સાચી છે એમને ખબર છે। અને કે રસ્તા અને નરેગા યોજના એ કોન્ટ્રાક્ટની યોજના છે। એ કોઈને કોન્ટ્રાક્ટ આપતી જ નહીં। એ કામ આધારિત લેબર માટે કામ કરતી આ યોજના છે। અને મારો કોઈ છોકરો કોન્ટ્રાક્ટનો રસ્તા બનાવવાનું કામ કરતો નથી। અમે ત્યાં પાણીની ટાંકી પાસેથી ઉતર્યા હતા। અમારી ગાડી બી મહા મુસીબતમાં આવી છે। ગાડી બી પલટી ખાઈ જાય ખબર નથી, એટલે રોડ બનેલો નથી। સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર જે રીતે ધારાસભ્યશ્રીએ કહ્યું કે અહીંયા ગાડી પણ જઈ શકે એમ નથી, જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે। અને ખૂબ ગંભીર બાબત એ છે કે રાજ્યના મંત્રીશ્રી પોતે જ એના ધારાસભ્ય અને મંત્રી હોય બચુભાઈ ખાબડ અને એમના પુત્રોના નામે જ કન્સ્ટ્રક્શન કંપનીઓ હોય અને એ લોકો જ ભ્રષ્ટાચાર કરતા હોય અને આવો સ્પષ્ટ ભ્રષ્ટાચાર, આની તો તપાસ થવી જોઈએ। કુવા ગામનો જે આ રોડ બન્યો છે તો એકવાર માટી મેટલ થયું છે, એ પણ ધોવાઈ ગયું છે। અને જેમ બીજી 4 વ્હીલર નથી જઈ તો 108 પણ ના જઈ શકે। વર્ષોથી આ બાજુના વિસ્તારને માટી મેટલના જ રસ્તાઓ છે, એ પણ પૂરેપૂરા થયેલા નથી। આ બધા કહે છે જે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવે છે એમાં માટી કામો અને જે મેટલ નાખવામાં એ 90 mm હોય છે। આ કોઈ પણ જગ્યાએ 90 mm મેટલ નથી। વાત સુરતની કરીએ તો લાયસન્સ વગર રમકડા વેચતા એકમ પર દરોડા પાડવામાં આવ્યા છે। ઇન્ડિયન બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડે સુરતમાં દરોડા પાડ્યા છે। આઈએસઆઈ વગરના 24 બોક્સ રમકડા જપ્ત કરવામાં આવ્યા છે। કતાર ગામમાં આવેલ જોય એન્ટરપ્રાઇઝમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા। લાયસન્સ વગર રમકડાનું વેચાણ થતું હતું, ત્યારે ઇન્ડિયન બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડના સુરતમાં દરોડા, જેમાં આ જપ્ત કરવામાં આવ્યું છે। આઈએસઆઈ વગરના 24 બોક્સ રમકડા જપ્ત કરવામાં આવ્યા છે અને લાયસન્સ વગર રમકડાનું વેચાણ થતું હતું। અન્ય સમાચાર પર નજર કરીએ તો આવતીકાલે જાહેર થશે જીપીએસસીનું કેલેન્ડર। આગામી 1 વર્ષની ભરતી અંગે જાહેરાત થશે। નવી ભરતીઓ અંગે જીપીએસસી દ્વારા જાહેરાત કરવામાં આવશે, ત્યારે આવતીકાલે જીપીએસસીનું કેલેન્ડર જાહેર થશે અને કેલેન્ડરમાં આગામી 1 વર્ષની ભરતી અંગે જાહેરાત કરવામાં આવશે। આવતીકાલે જીપીએસસીનું કેલેન્ડર જાહેર થશે અને અન્ય ભરતીઓ અંગે આવનાર 1 વર્ષમાં
જે ભરતીઓ આવવાની છે તે ભરતીઓ અંગે જીપીએસસી કેલેન્ડરમાં જાહેરાત કરવામાં આવશે. વાત બીઝેડ કૌભાંડની કરીએ તો બીઝેડ કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. એજન્ટ શિક્ષક વીડી પટેલ ફરજ મોકૂફ કરાયો છે. અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કાર્યવાહી કરી છે. સીઆઈડી ક્રાઇમે આની ધરપકડ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમે શિક્ષકની ધરપકડ કરી હતી. શિક્ષક ભીમાપુર પ્રાથમિક શાળા નંબર 2માં ફરજ બજાવે છે, ત્યારે શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. અરવલ્લી જિલ્લા શિક્ષણ પ્રાથમિક અધિકારીએ આ કાર્યવાહી કરી છે. બીઝેડ કૌભાંડ કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે એજન્ટ શિક્ષક જે હતો તેની ધરપકડ કરવામાં આવી છે અને તેને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી હતી. શિક્ષકે 70 કરોડનું રોકાણ કરાવ્યું હોવાનો આક્ષેપ લગાયો હતો અને ખુલાસો પણ થયો છે કે શિક્ષકે 70 કરોડનું રોકાણ કરાવ્યું હતું. ત્યારે શિક્ષકને ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે અને તેની ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ કહ્યું કે જયેશ રાદડિયાએ મંચ પરથી આપેલ નિવેદન નિંદનીય છે. સ્ટેજ પરથી આપેલ નિવેદન અપરિપક્વ છે. વ્યક્તિને છાજે તેવું નથી. અગાઉ પણ અનેક વખત આવું થયું છે જે યોગ્ય નથી. જયેશ રાદડિયાએ મંચ પરથી આપેલ નિવેદન નિંદનીય ગણાવ્યું છે. પાટીદાર આગેવાન દેશની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. જે મિત્રો રાજનીતિની અંદર નથી, જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી માટે પ્રયત્નો કરવામાં આવે, એને રાજનીતિ અરે નાવા ઢીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. એક મંચ ઉપરથી જયેશભાઈ રાદડિયાએ જે પ્રવચન કરે અને હાકલા પડકારાઓ કરે અને સમાજ શ્રેષ્ઠીઓ પર જે પ્રકારના આક્ષેપો કરે તે મારી દૃષ્ટિએ નિંદનીય છે. જ્યારે જ્યારે મંચ મળે ત્યારે એ મંચ ઉપરથી આવા હાકલા પડકારાઓ કરવા તે મારી દૃષ્ટિએ અપરિપક્વતા પ્રદર્શિત કરે છે. પાયલ ગોટી છે, તેમની પર અત્યાચાર કરવામાં આવ્યો, અડધી રાતે ધરપકડ કરવામાં આવી, પગમાં લાકડીઓ મારવામાં આવી, કોના ઈશારાથી મારવામાં આવી એ પણ સમાજ સારી રીતે જાણે છે. તે સમયે હાકલા પડકારાઓ કરવા જોઈતા હતા, ત્યારે પાટીદારની બદલે પાટીદાર બની અને મૌન ધારણ કરવું એ મારી દ્રષ્ટિએ સમાજ વિરોધી પ્રવૃત્તિ કહેવાય. વાત ભાવનગરની કરીએ તો ભાવનગરના શિહોરમાં આપમાં ભંગાણ થયું છે. આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે. શહેર પ્રમુખ જીતુ ઉપાધ્યાયે કોંગ્રેસનો હાથ થામ્યો છે. આપ જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ કોંગ્રેસમાં જોડાયા છે. સેજલ ઉપાધ્યાયે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ત્યારે આપમાં ભંગાણ થયું છે અને આપના સેજલ ઉપાધ્યાયે પણ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. ભાવનગરમાં આપમાં ભંગાણ જોવા મળ્યું છે. સિહોરમાં આપમાં ભંગાણ થયું છે. અન્ય સમાચાર પર નજર કરીએ તો સ્થાનિક કક્ષાએ જ ઉમેદવારોની પસંદગી કરશે કોંગ્રેસ. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું સ્થાનિક ચૂંટણી અંગે નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે રાજ્યમાં 10 લાખથી વધુ કાર્યકરો છે. નગરપાલિકાના રસ્તાઓ ભ્રષ્ટાચાર બનાવી દેવામાં આવ્યા છે. ભૂતકાળમાં ભાજપમાં ગયેલા કાર્યકરોની સ્થિતિ દયનીય હાલતમાં છે. ગુજરાતના નાગરિકોને ન્યાય અને અધિકારી જોઈએ. ગાંધીનગરથી થતી મોટી જાહેરાતો કમલમમાં જાય છે. 30મીએ ભીમરાળ ખાતે પરિસંવાદ અને સેમિનાર યોજાશે. નગરપાલિકા વિસ્તારમાંથી 40% કરતાં વધુ નગરપાલિકા એવી છે જ્યાં વીજ બિલ ભરવાના ફાંફા પડી રહ્યા છે. લાખો રૂપિયા અને કરોડો રૂપિયાના વીજ બિલ બાકી છે. કનેક્શનો કપાય છે. કેમ એના પદાધિકારીના કનેક્શન ન કપાય? નગરપાલિકાના પ્રમુખનું કનેક્શન નથી કપાતું, પણ નાગરિકોને અંધારપટ થઈ જાય એ રીતે કનેક્શન કપાય છે. વોટર ટેક્સના ટાંકીઓના પાણી ન મળે એવી રીતે કનેક્શન કપાય છે. એ યુજીવીસીએલ હોય, ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની હોય, પશ્ચિમ ગુજરાત વીજ કંપની હોય, પીજીવીસીએલ, યુજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ બધા કરી રહ્યા છે. વાત દ્વારકાની કરીએ તો દ્વારકા નગરપાલિકામાં ઉમેદવારી માટે ભાજપ ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા લેવામાં આવી.
નિરીક્ષકો દ્વારા આવનારી પાલિકા ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર અને કાર્યકરોને સંભાળવામાં આવ્યા હતા. દ્વારકામાં કુલ 7 વોર્ડના 28 સભ્યો માટે ભાજપમાંથી ચૂંટણી લડવા 155 ઉમેદવાર દ્વારા માંગણી કરવામાં આવી. 155 જેટલા ઉમેદવારોએ ટિકિટ માંગણી કરી છે, ત્યારે ઉમેદવાર માત્ર 28 જ હશે. ત્યારે ભાજપમાં ઉમેદવાર પસંદગીમાં આંતરિક અસંતોષ ઊભો ના થાય એ ધ્યાન રાખવામાં આવશે. અગાઉ પાર્ટીએ વાદા વચનો આપી ટિકિટની રાહમાં ઊભા રાખેલ ઉમેદવારો ડેમેજ ના કરે એ માટે ભાજપ માટે અગ્નિ પરીક્ષા છે. જે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી, જેની અંદરથી પ્રદેશ નિરીક્ષકો સેન્સ પ્રક્રિયા પૂરી કરી છે, જેમાં ભાણવડ નગરપાલિકા, સલાયા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકા. દ્વારકા નગરપાલિકાની અંદર તમામ સમાજના લોકો લગભગ 155 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી રજૂ કરી છે. આજે સેન્સ પ્રક્રિયા છે. કાલ લઈને પરમ દિવસ ગાંધીનગર પાર્લામેન્ટરી બેઠક બોલાવાશે. ત્યાં પાર્લામેન્ટરી બેઠકની અંદર આગામી નક્કી થશે. તો આ તરફ રાજ્યમાં નગરપાલિકાઓની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે જસદણના વોર્ડ નંબર 3ના લાતી પ્લોટ વિસ્તારમાં રોડને રાતોરાત રિપેર કરવાની કામગીરી કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. જોકે આ કામગીરી પૂર્ણ કરી ક્યારે કોન્ટ્રાક્ટરો નીકળી ગયા તે સ્થાનિકોને પણ ખબર નથી. રોડ બનાવ્યા બાદ રસ્તા બંધ કરવા કે જાળવણી અંગે બેરિકેડ મૂકવામાં ન આવતા આ રોડ ઉપરથી પશુઓ તેમજ વાહનોની અવરજવરથી ફરી ખરાબ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જસદણની અંદર પડઘમ વાગી રહ્યા છે. ત્યારે જે નગરપાલિકા દ્વારા જે છે તે અનેક વિસ્તારોમાં જે કામો નાના મોટા જે બાકી રહી ગયેલા હોય તે ચાલુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આપણી સાથે આપણે જે પ્રમાણે જે દ્રશ્યો જોઈ શકો છો, જે ગઈકાલે રાત્રે આ રોડ જે બનાવવામાં આવ્યો છે, રિફેસિંગનું કામ કરવામાં આવ્યું હતું. ભાઈ રોડ ખોદી નાખવામાં આવે છે, પછી પૂછીએ કે રિપેર ક્યારે કરવાનું છે, તો કે 1 મહિના પછી. જો 1 મહિના પછી જ રિપેર કરવો તો ખોઈ દો હું કામે. અને ખોદીને રાત્રે 12 વાગ્યા પછી આવી લોકો અજાણ હોય ત્યારે કામ કરી નાખ્યું. સફાઈ તો થતી નથી ક્યારેય. પૂરેપૂરો ટેક્સ લઈ લેવામાં આવે છે, તો કામ તો થવું જોઈએ ને. એક કરદાતા તરીકે અમે એટલી તો અપેક્ષા રાખીએ કે અમારી શેરી વ્યવસ્થિત સાફ હોવી જોઈએ. રિપેરિંગ થાય તો પાણી છાંટવું જોઈએ. 15 કલાક પછી સિમેન્ટ કંઈ જામ્યો જ નથી, માત્ર ધૂળ જ છે. આવે તો સારું, નકર અમે તો રજૂ કરીને ઠાકી ગયા છે. સફાઈ કામ કરવા વાળા નથી આવતા ક્યારે, ને ક્યારે રજૂ કરી છે થઈ જાય પણ ક્યારે આ એરિયામાં આવતા નથી. નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, તો હવે અમારા વિસ્તારના લોકોની એવી તમને અપીલ છે, બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે અમારા વિસ્તારમાં કોઈ પણ પાર્ટીને મત માગવા આવો નહીં. અમારે કોઈને મત આપવો નથી. અમારે તમારા કઈ કામની જરૂર નથી. આના કરતાં કાચા રસ્તા ખૂબ સારા હતા. જે પ્રમાણે નગરપાલિકાએ કામ કર્યું છે તે અને અનેક લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ અમારા વિસ્તારમાં મત માંગવા પણ આવું નહીં. પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, જસદણ. તો આ તરફ ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ. ખેરાલુ નગરપાલિકાની 6 વોર્ડના 24 બેઠક 2018ની ચૂંટણીમાં કોંગ્રેસે એક પણ ટિકિટ પર ચૂંટણી લડી નહોતી. આ વખતે 6 વોર્ડની 24 બેઠક પર ચૂંટણી લડશે. કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખભાઈ ચૌધરીએ કહ્યું, 6 વોર્ડના 24 બેઠકને લઈને 1-to-1 સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. 50થી વધુ ઈચ્છુક ઉમેદવારો સેન્સ પ્રક્રિયામાં જોડાયા. 24 બેઠક પર કોંગ્રેસના નિશાન પર ઉમેદવારો ચૂંટણી લડશે. સ્થાનિક આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સેન્સ પ્રક્રિયામાં પ્રદેશના પ્રભારીઓ, જિલ્લાના પ્રભારીઓ સાથે આજે વોર્ડના તમામ ઉમેદવારો 1-to-1 સેન્સ પ્રક્રિયા લેવાઈ છે. તેમાં ઈચ્છુક ઉમેદવારો જીતાઉ કેન્ડિડેટોનું લિસ્ટ બનાવી અને પ્રદેશ સમિતિમાં મોકલી આપી અને ત્યારબાદ મેન્ડેટ આપવામાં આવશે. તો આ તરફ જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પૂર્વ શાસક અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. વિપક્ષનો આક્ષેપ છે કે જૂનાગઢમાં મહાનગરપાલિકા બન્યા તેને 22 વર્ષ પૂર્ણ થવા છતાં હજુ કોઈ પણ સુવિધા જૂનાગઢવાસીઓને મળતી નથી. જૂનાગઢને 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ છેલ્લા 5 વર્ષમાં આપવા છતાં પાયાની સુવિધાઓ જનતા વંચિત છે. દર વર્ષે બજેટમાં મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ સ્થળ ઉપર નક્કર કામગીરી જોવા મળતી નથી. તો બીજી તરફ જૂનાગઢનો વિકાસ શરૂ થયાનો દાવો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પારસણાએ કર્યો છે. ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જૂનાગઢવાસીઓને આગામી 50 વર્ષ સુધી ગટરની કોઈ સમસ્યા ન રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોંગ્રેસ માત્ર આક્ષેપ કરવામાં જ માને છે અને ભાજપ વિકાસની રાજનીતિ કરે છે. ભાજપની સત્તામાં જૂનાગઢ મહાનગરપાલિકા વિકાસની હરણફાળ ભરી રહી હોવાનો દાવો ભાજપે કર્યો છે.
કોંગ્રેસ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે અને મહાનગરપાલિકાની ચૂંટણીની પ્રક્રિયાઓ ચાલી રહી છે ત્યારે આજે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ શર્મા આપણી સાથે છે, તેમની પાસેથી રહ્યા છો. હરેશભાઈ, ખાસ કરીને કોંગ્રેસનો આક્ષેપ છે કે જૂનાગઢમાં મહાનગરપાલિકામાં કોઈ પણ વિકાસના કામો થયા જ નથી, શું કહેશું? જૂનાગઢમાં જે આઈ કેચિંગ કામ હતા એવા પણ કામ કરવામાં આવ્યા છે, એટલે કોંગ્રેસ આવું જૂઠાણું ફેરાવી અને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કામ કરે. આ વખતે શું લાગે છે, કેવું રહેશે ઇલેક્શન? ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ ઉપર જ ચૂંટણી લડે એટલે ફરીથી મહાનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લેવડાવવાનો છે એવી હું અપેક્ષા વ્યક્ત કરું છું. તો આ હતા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ શર્મા. તેઓ પોતા નક્કી કરી રહ્યા છે કે જે પાર્ટી છે ફરીથી જે મહાનગરપાલિકામાં શાસન જમાવશે અને ફરીથી ભાજપનો જ ભગવો લહેરાશે તેવી આશા વ્યક્ત કરી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે કોંગ્રેસના વિપક્ષના નેતા આપણી સાથે છે, તેમની પાસેથી જાણશું ખાસ કરીને કયા પ્રકારની તૈયારીઓ છે અત્યારે. અત્યારે તો હાલ 16 તારીખે મતદાન છે અને ચૂંટણીની હાવ ટૂંક સમય છે એટલે પૂર્વ જોશમાં બધા તૈયારીમાં લાગી ગયા છે. એમાં આપણે જોઈએ કે અત્યારે જે શાસક પક્ષ છે એને 5 વર્ષમાં લોકોને અતિશય બાનમાં લીધા છે. જુનાગઢમાં અત્યારે જોઈએ તો ઝીરો કામગીરી જણાય. એનું કારણ છે કે 2002 થી કોર્પોરેશન છે, અત્યારે હજી જમીનમાંથી બહાર નથી નીકળ્યા. 1500 કરોડ એમ કે છે કે અમે 1500 કરોડ વાપર્યા, આમાં ક્યાંય 1500 કરોડ કોઈને દેખાતા નથી. ઓવરબ્રિજનું આપણે જોઈએ તો હજી કામ ચાલુ નથી થયું, એનું કોઈ આયોજન નથી. એ ચાકાર નતો તો એ સાકારનો લોકોને તકલીફ પડે એવી 7 ફાટકો કાઢવાની હતી, એનું કઈ નિરાકરણ નથી આવ્યું. આપણે જોઈ શકીએ નરસિંહ મહેતા બ્યુટિફિકેશનની વાત છે તો અત્યારે હજી એમાં ગ્રાન્ટો ઉમેરે રાખે છે. એક ભ્રષ્ટાચારનું એક એટીએમ મશીન જેવું છે કે જેટલા પૈસા ભ્રષ્ટાચાર કરવો હોય હજી 5 વર્ષ એમાં કામ હાલશે. એમાં 2 ફેસ કરેલા છે. પછી જોઈએ કે સિટી બસ જેવી સામાન્ય સુવિધા પણ નથી જુનાગઢમાં, જે બાગ બગીચા કહેવાય, બાગ બગીચા નથી. સાયકલ ટ્રેકના નામે 2 કરોડ રૂપિયા વાપરી નાખ્યા. પછી આપણે જોઈએ કે સીએનજી ગેસના પ્લાન્ટ કચરાનું જે વર્ગીકરણ કરવાનું હતું એ પૈસા બધા લોકોના ટેક્સના છે અને તમામ 1500 કરોડ જે કે છે એ તમામ પૈસાનો ભ્રષ્ટાચાર થઈ ગયો. તો આ હતા વિપક્ષના નેતા અને કોંગ્રેસના કોર્પોરેટર કે જે ભાજપના દાવાઓ છે વિકાસના તેને છે પાયા વિહોણા ગણાવી રહ્યા છે અને 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ જુનાગઢમાં આવેલી છે તેમ છતાં પણ હજી સુધી જુનાગઢના વિકાસના કામો નથી થતા. કેતનોજા સંદેશ ન્યૂઝ જુનાગઢ. તો આ તરફ અમરેલી જિલ્લામાં ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ વચ્ચે જાફરાબાદ, રાજુલા, ચલાલા અને લાઠી નગરપાલિકાઓ માટે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. દાવેદારોની ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયા 2 દિવસ ચાલી હતી. તો રાજુલા શહેરમાં 107 લોકોએ દાવેદારી નોંધાવી છે. જાફરાબાદ શહેરમાં 43 લોકોએ દાવેદારી નોંધાવી છે. ચલાલામાં 83 ઉમેદવારોએ અને લાઠી ખાતે 75 ઉપરાંત કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ વતી અમારી નિમણૂક કરવામાં આવી છે અને ગઈકાલથી આ સેન્સ પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, જેમાં જાફરાબાદ, રાજુલા, ચલાલા અને આજે અહીં લાઠી મુકામે અમે આ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. એમાં જાફરાબાદમાં અંદાજિત 43, રાજુલામાં 107, ચલાલામાં 83 અને લાઠીમાં પણ અત્યારે 67 જેવા ફોર્મ આવ્યા છે અને હજી પણ ચાલુ છે પ્રક્રિયા. પૂર્ણ પારદર્શકતાથી લોકોને સાંભળવામાં આવે છે અને આ પ્રક્રિયા ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવશે. તો આ તરફ ઘાટલોડિયા વોર્ડમાં ખાલી પડેલી બેઠક પર ચૂંટણી જાહેર થતાં ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 6 જેટલા કાર્યકર્તાઓએ ઘાટલોડિયા વોર્ડ માટે ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. સેન્સ પ્રક્રિયા વિશે માહિતી આપતા નિરીક્ષક કેસી પટેલે કહ્યું કે અમે ઉમેદવારી કરવા આવેલા કાર્યકર્તાઓને સાંભળ્યા છે અને હવે શહેર સંકલન સમિતિની બેઠક મળશે, જેમાં પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે ટિકિટ કોને આપવી છે. ઘાટલોડિયા વિધાનસભાના ઘાટલોડિયા વોર્ડની એક બેઠક માટેની પેટા ચૂંટણી પણ યોજાવાની છે, ત્યારે આજે જે પાર્ટીની પ્રક્રિયા છે તો એ પ્રકારે સૌ અપેક્ષિતો અને જે કોઈ કાર્યકર્તા હોય એને પોતાની વાત મૂકવા માટેની તક એ નિરીક્ષક તરીકે મારી સાથે ધારાસભ્ય શ્રી રીટાબેન, પૂર્વ ગાંધીનગર જિલ્લા ભાજપના પ્રમુખ નૈલેશભાઈ શાહ અને સૌ ઉમેદવારશ્રીઓ પણ જે પોતાની
ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એ બધાએ પોતાની વાત અમારા સમક્ષ રજૂ કરી છે. બધા જે ઉમેદવારોએ અને જેટલા કાર્યકર્તાઓ અહીંયા મળ્યા એ બધાએ પહેલો શબ્દ એક જ કહ્યો છે કે પાર્ટી જે નિર્ણય કરશે તે અમને મંજૂર છે